તમે નહીં સવારમાં થોડીક નાની પેરમાં આવી ગયો છે ભાઈ એમ કહે છે આખા ઘરમાં કોલેજ શરૂ થઈ ગઈ છે એટલે કોલેજ ભેટ લેવા અનમોરાથી વાડીના ચોક જાય ને રસ્તા ઉપર વચ્ચે રસ્તામાં અશોકનગર ની શેઠ ની દુકાન આવ્યા પધારો વેલકમ હતા ઓલા ભોલા ની દુકાને ઉભા હતા ત્યાંથી અત્યારે અમે ક્યાં આવી ગયા અત્યારે હેલો ગાઈસ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં હેતુલા મસ્ત સો તંદુરસ્ત અત્યારે વાગવા માટે છે 8 ને 40-50 વર્ષનો હું નીકળી ગયો છું રેનકોટ પહેરી લીધો છે કેમ કે બહાર વરસાદ આવે છે તો મારા ધીમે ધીમે બધું ફાસ્ટ થઈ ગયું એટલે મેં રેનકોટ પહેરી લીધો અત્યારે જાઉં છું ઓફિસ અને ઓફિસ જઈને ફરી આજના કામની શરૂઆત કરી બહાર જો કદાચ વરસાદ ધીમો ધીમો ઘર આવતો હોય તો અત્યારે તો હાવ એટલે હાવ બંધ થઈ ગયો છે પાછા અત્યારે નીચે આવવાનું બંધ થઈ ગયો જઈ વખતે હું કરી આજના કામની શરૂઆત જમવા બેસી જાવ ને આજ આખો દી વ્લોગ નું શૂટિંગ કર્યું જમતા તું ભાઈ હું જમતો બોલો ખીસણ કોઈ દો તમે નહીં સવારમાં થોડીક નાની પેરમાં આવી ગયો એટલે મેં વ્લોગ શૂટ કરવાનું ભૂલાઈ ગયું એમાં ને એમાં શું થયું ભાઈ કેમ તું પાછો અંદર આવી ગયો તરુણ એને ફોન આવી ગયો છે તે મારે જાણવું છે પેન પેલું છે બહાર વરસાદ આવે છે બપોરે વાગો મેં શું કહેવાય બે થઈ ગયા છે એવું વ્લોગ હતો તો અંશ આવ્યો હતો આખો અડધો પલ્લી પલ્લી ભાઈ એમ કહે છે એ ઓલો રે વિકેટ છે એનો ભાઈ એટલે મારે મેંગો લીકેજ છે તારે ઉપરનો લીકેજ છે મારે નીચેનો લીકેજ છે ખરેખર એવું જ છે હું આવું ને તમારે નીચેથી બધું પલ્લી તમારી અત્યારે વાપમ લઈ છ ગયા બધા વરિયા પીક પર જઈ આવી ગયો ઘરે એક વસ્તુ ઘરમાં દેખાડું ચોમાસામાં બધાને ઘરે આ વસ્તુ કદાચ થતી હોય મારી ઘર જરૂર આવે જ છે હાલો આખા ઘરમાં આખા હોલની અંદર એવી રીતના કપડાં લગાડી દીધા હો આવી ગયા ઘરે ઘરે અત્યારે કોઈ છે પણ બેન છે હું છું એટલે બસ કડીક ફોન જોઈ ત્યાં 7 વાગે એટલે પછી ભગવાનને શું કહે આરતી બારતી હતી કરીને જમી બમીને પછી હું કરીએ છીએ બતાવીશું અત્યારે તો આવો છું કંટાળો આવે છે કડીક એવું લાગે છે કે મન થાય છે કે કડીક 5-10 મિનિટ કાં તો કલાક સૂઈ જવું છે એટલે કદાચ સૂઈ જવા ઘડીએ બસ લેટ કરી છે મમ્મી ઘરે છે આવ્યું છે ઘરે નથી પપ્પા કામે ગયા હોય નીકળી ગયા છે હું ને મારો ભાઈ ભાઈને કોલેજ શરૂ થઈ ગઈ છે એટલે કોલેજ ભેટ લેવા એટલે અહીંયા માર્કેટમાં જ જવાનું છે આવ્યું હતું એનું ઘડીક માંગા છે એટલે જાય છે ને બેગ લેવડાવી દઈ અભી ઘરે જમવાનું બાકી છે ઘરે જઈને પછી જમે અત્યારે તો 5 વાગે ત્યારે બેગ લેવા બતાવું છું બેગ લઈ માર્કેટમાં હમણાં રિનોવેશન થયું એટલે નવું માર્કેટ કેવું જોયું છે તમને બતાવું કયો કલર ગમે આ બે તને જે ગમતો હોય એ લઈ લે કયો ગમે છે તને આ લેવો હોય તો આ સારો છે આ લેવો હોય તો હું તને આમાં તો હું તને આયરો લેવાનો કહું છું અરે આમાં ઓરેન્જ કલર છે ને નહીં સારું લાગે એને કરતા હું કહું છું આયરો લે તમને આ ગમે આ બે માંથી આ ગમે કન્ફ્યુઝ થાય છે ભાઈ તને જે ગમતો હોય તો કે તમે લઈ લેજો
શિફ્ટ થાય છે ને હા, ready. બધો માલ માર્કેટ લઈ ગયા છે 2 દિવસ હે? કામમાં હતા આ રેડી લાગે કઈ લઈ લે કહી દીધું હતું છોકરાઓને નહીં લેવા ફાઇનલી સિલેક્શન થઈ ગયું છે આયરો બેગ એને લીધું છે તમારો ફોન વ્લોગ બનાવું છે વ્લોગ સવારમાં વાત કરી દીધી આ જો માણકી બેગ આ જો માણકી બેગ હું તમને કહેતો ને વર્ષોથી અમે બેગ અહીંયાથી જ લઈએ છીએ ચાલો છે માર્કેટ કતારગામનો ફેમસ છે કતારગામમાં ફેમસ છે કતારગામમાં એ ખબર જ હશે કે બધાને કતારગામમાં ફેમસ છે અત્યારે તો ઉપર હોતા આખી શોપ બને નાખી છે તમારે જો બેગ લેવા હોય ને સ્કૂલ બેગ બીજા બધા અધર જે બધા કોઈ પણ બેગ આવા ટ્રોલી બેગ ઓફિસ માટેના બેગ લેપટોપ માટેના બેગ કોલેજ બેગ તો અહીં એકવાર જરૂરથી વિઝિટ કરજો લઈ લીધું છે ભાઈ બેગ અને જો તમે તે બેગ લેવા માંગતા હો ને આયરો આ માણકી બેગ છે ધનમોરાથી વાડીનાથ ચોક જાય ને રસ્તા ઉપર વચ્ચે રસ્તામાં અશોકનગરની બાજુમાં ત્યાં માણકી બેગ આવેલું છે જરૂરથી એકવાર વિઝિટ કરો અને લેવા આવો એ ભાઈએ કીધું કે કહી દેજો એટલે મેં કહી દીધું આપણે ભાઈ એટલા બધા મોટા માણસો નહીં આપણે કોઈની પાસે પૈસા હમણાં લેવાના છે નહીં એકવાર મોટા થઈ જાય પછી આપણે હું બોલા પૈસા માંગશે ત્યાં લગી 1 રૂપિયો નથી માંગવાના રેડી ઘરે જમી બમીને એક કામ પતાવીને આવી ગયો છું અહીંયા તો આ શેઠની દુકાન આવ્યા પધારો વેલકમ સજાવટ આપણી કીધું ને આ બધા બિઝનેસમેન આ બધા બહુ મોટા મોટા બિઝનેસમેન છે શું કે બોલા શાંતિ ઓલો જેમે ચાલતો આવતો તમે ગાડીમાં બેહાડ્યો જ નહીં અને હાલતો હજી આવે છે ને અન્યાય ન કરે હો ને. એને અમને વાત કરી હતી રવિવારે ઈ રાઈટે તમે હાઈવે ટ્રિપ્સી બે અમારી ગાડી નહીં હાલે આવ્યો ટ્રિપ્સીમાં અમે 3 જણા દબાઈને ઉતરી ગયા છે આ ભાઈ ટ્રિપ્સીમાં ના પડતી છે બદલો તો લેવો ને. બેહાડ્યો જ નહીં નાનો બદલો લેવાનો જ છે. લાયસન્સમાં આપણે નથી લાયસન્સ છે હટવાનું ભાઈ લાયસન્સ છે નહીં એટલે કહેવાનું હોય. કોની તારી પાસે લાયસન્સ નથી નથી. હજી નથી હે એના વર્ષ તો આપણી કોઈ જેવો કેટલા થઈ ગયા આપણી જેવો છે 25 વર્ષ. આવી રીતે કઢાવું જ નથી હજી લગી ના રે ના આન પાસે તો લાયસન્સ જ નથી એટલે અટવાય લાયસન્સ હું કેવું બોલા તારું બે તો છે લાઈફ. બધા ફટાકીઓ તું મારતા. ભાઈ પહેલાથી ભાઈ પરફેક્ટ માણસ છો તને કઈ કહેવાય નહીં આવું છે હમણાં તો ટુ વ્હીલમાં હતા ઓલા ભોલાની દુકાને ઉભા હતા ત્યાંથી અત્યારે અમે ક્યાં આવી ગયા અત્યારે તો હું અને મારો માસી અમે બે આવ્યા છે ઓલા હું કે તરુણનો ફોન આવ્યો હતો કે મારી ગાડીમાં પંચર પડ્યું છે એમાં ઉપરની લોકોને ઊભા છે એટલે કે ત્યાં જા એ લોકો અત્યારે કે મારી યારે ઊભા હતા એ લોકો બેસવા જવાનું એટલે એ લોકો નીકળી ગયા અમે બે ઊભા હતી પંચર થઈ જ ગયું છે હવે જાય એટલે આવું થાય કાચ ગળી ગયો હતો કાચ ગળવાની લીધે પંચર પડી ગયો ભાઈ વિચાર એક તો મળી ગયા અત્યારે મળી ગયા એટલે વાંધો નહીં ત્યારે પંચરમાં અમારે અટવાનું કામ અત્યારે થઈ જ ગયું છે મારું પંચર જો ઈ ભાઈ અત્યારે હું કે રાંદલમાં અને હું કે ખોડિયારમાં છે ને ખોડિયારમાં દોડે છે હું કે ઘરનું જે તોરણિયું હોય ને તોરણ એ બનાવે છે અત્યારે એનું કામ છાપણી વર્કનું કામ છે છાપણી કરીને પછી ડિઝાઇન તૈયાર કરીને પછી ઓલા કાપડને ઉપર બધું બનાવીને એ લોકો આપે એવું છે એ પાછળ હશે જ તે એ અત્યારે એક કાગળ ઉપર ઈ છાપે છે આમ તો છોકરો મહેનતું છે શું કેવું બોલા મહેનત તો કરવી પડે ને વાલા એમને એમ થોડા પૈસા આવે આમ કામકાજી ભાઈ પાછું બહુ મોટું છે અમે તો ગરીબ માણસો છે નાના માણસો છે. એ તો ગરીબ કોણ છે એ અમને ખબર છે બોલા રોજનું ખાવા ગરીબ કોણ છે ગરીબ કોણ છે ગરીબ કોણ ગરીબ અમે છીએ યાર. કોઈ ગરીબ નથી મારી સિવાય કોઈ ગરીબ નથી બધા અમે તો રૂપિયા રોજનું કરીને રોજ જો આ બિઝનેસમેન આ સૌથી મોટો બિઝનેસમેન છે આ બે ભાઈ છે એટલે એક બિઝનેસમેન એટલે બીજો એનો ભાઈ બિઝનેસમેન હોય આપણે અમારે જો રોજગાર ગરીબ માણસ આનું ઓલી કિયા ગાડી એ મારી નથી ભાઈ મારા શેઠની ગાડી છે મારી નથી એ તો ભાઈ મારી પંચર નથી. એટલે ફોન આવ્યો હતો હા એમ પંચર પડ્યો છે ને ફોન આવ્યો હતો એટલે અમે હવે ખાલી પંચર કરાવવા ગયા હતા તો આપી દે. સમજો તો ગાઈસ જાઉં છું હવે ઘરે તરુણ પપ્પાને ગાડી દેવાની છે આ કિયા ગાડી અત્યારે આપી દેવાની છે એને મેં મારા શું કહે સોસાયટીના નાકે બોલી લીધા છે ને જાઉં છું ઘરે અને કરીએ છીએ આજના વ્લોગનો હવે એન્ડ જો તમને આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય Big thank you for being here. बहुत बहुत धन्यवाद.